ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે રામાયણ વિશે, રામાયણના રચયિતા વાલ્મીકી વિશે સાંભળ્યું. આજે આપણે મહાભારત, આમ જનરલી જોવા જઈએ તો મિત્રો મહાભારતની સ્ટોરી, મહાભારતનું કથાનક અને મહાભારતનું જે સારાંશ છે એ બધાને ખબર છે અને બધાને ખબર હોવી જ જોઈએ, કારણ કે એ પણ આપણો એક અદ્વિતીય ઐતિહાસિક આપણો ગ્રંથ છે, જેને મહાકાવ્ય પણ કહેવામાં આવે છે. અને એની ઉપર છેલ્લી વાતો આપણને બધાને ખબર છે, એ આપણે લખી પણ શકીએ. પરંતુ જ્યારે એમાંથી નાના નાના પ્રશ્ન પૂછવામાં આવે કે મહાભારતને કયો વેદ કહેવામાં આવે છે, મહાભારત માટે કઈ સૂક્તિ પ્રચલિત છે, કયા ધર્મનું પાલન મહાભારતનું દર્શન બતાવે છે, આવા કેટલાક પ્રશ્નોનું જો સમાધાન મેળવવું હોય અને સંસ્કૃતના MCQમાં એક માર્ક્સના પ્રશ્નમાં સાહિત્યમાંથી મહાભારત આપણને આપેલું છે, તો એને સમજવા માટે આજે આપણે જઈ રહ્યા છીએ. એની જનરલ સ્ટોરી તો મિત્રો તમને બધાને ખબર છે જ, અને એ તો બહુ સરસ વાત છે. પણ આજે આપણે એવું શીખવાનું છે કે જે ક્યાંય નથી એ મહાભારતમાં છે, અને જે મહાભારતમાં છે એવું બીજે ક્યાંય જોવા મળતું નથી અને જોવા મળશે પણ નહીં. તો એવી કઈ કઈ બાબતો છે કે જેનાથી હું અજાણ છું, પરીક્ષામાં આવે તો પણ લખવાનું છે, અને પરીક્ષા સિવાય એ મારા ભારતનો, મારી સંસ્કૃતિનો ગ્રંથ હોય તો એ મને આવડવો જોઈએ, એના વિશે મને ખબર હોવી જોઈએ, કારણ કે હું પણ એક ભારતીય આર્ય સમાજમાં જન્મેલો છું. ભલે હું ગમે તે જાતિનો હોઉં, ગમે તે કુળનો હોઉં, ગમે તેવી પરિસ્થિતિમાં જીવતો હોઉં, પણ હું ભારતીય છું. ભારતીય સંસ્કૃતિ માટે મને પ્રેમ છે, એટલા માટે હું મહાભારતને વાંચીશ, સમજીશ અને યાદ રાખીશ. બરાબર છે? ચલો. ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ય ભરતર્ષભ યદિ હસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ ક્વચિત. તો મિત્રો આ એક શ્લોક છે કે પહેલા આપણે એનો અર્થ સમજી લઈએ. બરાબર છે? આપણને આ શ્લોક શું કહે છે મિત્રો? કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના વિશે અહીં મહાભારતમાં જે કહેવામાં આવ્યું છે એ અન્યત્ર હશે પણ નહીં. જે અહીંયા કહેવાયું નથી એ બીજે ક્યાંય પણ નહીં હોય. અને આવી ગૌરવસભર જે પ્રસિદ્ધિ વાત છે એ મહાભારતમાં કરેલી છે મિત્રો. એટલા માટે ભારત અને ભારતીય સંસ્કૃતિ માટે એવી એક સૂક્તિ પ્રખ્યાત છે, યન્ન ભારતે તન્ન ભારતે. ભારતમાં જે છે એ બીજે ક્યાંય ન હોય, અને ભારતના મહાભારતમાં જે નહીં હોય એ પણ બીજે ક્યાંય નહીં જ હોય. એટલે કે મહાભારતને એક પાંચમો વેદ મિત્રો કહેવામાં આવે છે. હવે શા માટે એને પાંચમો વેદ કહેવામાં આવે છે? આપણને આપણા 4 વેદ તો મિત્રો ખબર છે જ, યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો મહાભારતને પાંચમો વેદ શા માટે કહેવામાં આવે છે? મહાભારતની રચયિતા શું? એના રચયિતા કોણ? એ આજે આપણે સમજીએ. તો મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે મિત્રો કરી હતી. વેદવ્યાસનું મૂળ નામ તો દ્વૈપાયન હતું, પણ એમનો વર્ણ શામ હતો આપણે આગળના એક લેસનમાં પણ આ વાત જોઈ છે. શ્યામ વર્ણ હતો એટલે એમને કૃષ્ણ કહેતા હતા. કૃષ્ણનો મતલબ જ થાય મિત્રો કાળું, શ્યામ. અને દ્વીપ ઉપર જન્મેલા હતા એટલે એમને
કૃષ્ણ દ્વૈપાયન એવું કહેવામાં આવતું હતું, પરંતુ એમણે આપણા ચારે ચાર વેદોને વ્યવસ્થિત કર્યા, અને એ ચાર વેદોને વ્યવસ્થિત કર્યા એટલે એમને વેદવ્યાસ કહેવાય છે. સાથે સાથે મહાભારતે વેદવ્યાસની રચના અને એક એવી અદ્ભુત રચના છે કે જેને વિશ્વમાં એક મહાકાવ્ય એપિક તરીકે પણ પ્રસ્તુતિ મળી છે. હવે આપણને થાય મિત્રો કે મહાભારતનો રચનાકાળ કયો, એની રચના ક્યારે થઈ હશે, કેટલા વર્ષ થયા હશે? તો ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ તેને પ્રાચીન માનવામાં આવે છે. મિત્રો અત્યારે કઈ સદી ચાલે છે? 21મી સદી ચાલે છે. તો 5મી સદીથી પૂર્વે એની રચના થઈ એવું માનવામાં આવે છે, અને કેટલાક વિદ્વાનોનો મત એવો પણ છે કે તેની રચના ઈસવીસનની 2જી સદી સુધી પણ ચાલતી રહી એવું માનવામાં આવે છે. અને મહાભારતના નામે પ્રસિદ્ધ જે આ કૃતિ છે, આ અદ્ભુત ગ્રંથ છે, એ માત્ર કોઈ એક સમયની કે કોઈ એક કર્તાની રચના નથી, બરાબર? માત્ર એક જ વ્યક્તિ એક જ સમયે રચના કરી શકે અથવા રચના કરી હોય એવો આ ગ્રંથ નથી. તો એની રચના માટેની શું વાત સમજવાની મિત્રો? તો મહાભારતની કુલ 3 આવૃત્તિઓ માનવામાં આવે છે. એમાં મહાભારતની જે મૂળ આવૃત્તિ છે એનું કદ તો ઘણું નાનું છે મિત્રો, અને એની જે પ્રથમ આવૃત્તિ હતી એના આરંભમાં કૌરવ પાંડવોની કથાનું વર્ણન કરતો ઇતિહાસ છે. આ મિત્રો આપણે MCQ માટે બરાબર તૈયાર કરીએ છીએ. નાના નાના 1 માર્ક્સના પ્રશ્ન છે, જે આપણે ભૂલ ન કરીએ એટલા માટે આવી નાની નાની બાબતો અને એના મુદ્દા નોંધવા બહુ જરૂરી છે. એટલે કે મહાભારતની જે પ્રથમ આવૃત્તિ હતી એના આરંભમાં શું હતું? તો કૌરવ પાંડવોની કથાનું વર્ણન કરતો ઇતિહાસ એમાં જોવા મળે છે. હવે જે પ્રથમ આવૃત્તિ હતી એનો એ ગ્રંથ હતો એ નાનો હતો, જેનું નામ હતું જય, અને જેમાં 8000 શ્લોકો છે. ત્યારબાદ બીજી આવૃત્તિ એની પ્રકાશમાં આવી, અને બીજી આવૃત્તિ થઈ, એ બીજી આવૃત્તિ ભારતના નામે પ્રસિદ્ધ થઈ, જેમાં 24000 શ્લોકો છે મિત્રો. અને ત્રીજી આવૃત્તિ જે આપણી સમક્ષ થઈ અથવા તો આપણને પ્રાપ્ત થઈ એનું સંસ્કરણ તે આજે મળતું મહાભારત, બરાબર છે? એમાં 1 લાખ શ્લોકો હોય એવું માનવામાં આવે છે, અને એવું સ્વીકાર્ય પણ છે. વિશ્વના સાહિત્યમાં જો આપણે એની સરખામણી કરીએ તો વિશ્વનું સાહિત્ય ઘણું બધું છે અને અદ્વિતીય પણ છે મિત્રો, પરંતુ એને જો મહાભારતની કમ્પેરિઝનમાં, મહાભારતની સરખામણીમાં મૂકીએ તો વિશ્વ સાહિત્યની વાત કરીએ તો મહાભારત કદની દ્રષ્ટિએ સર્વપ્રથમ સ્થાન ધરાવે છે. વિશ્વના સાહિત્યના જુદા જુદા ગ્રંથો આપણે લઈએ, કોઈ પણ પ્રકારનો ગ્રંથ હોય, કોઈ પણ વિષયનો ગ્રંથ હોય, પણ એનું કદ મહાભારત જેટલું નથી. એટલે કદની દ્રષ્ટિએ મહાભારત સર્વપ્રથમ સ્થાન ધરાવે છે. રામાયણ શું છે મિત્રો? તો આપણે રામાયણનું જ્યારે લેસન જોયું ત્યારે શીખ્યા હતા કે રામાયણ એક મહાકાવ્ય છે અને એને રાષ્ટ્રીય સ્વીકૃતિ મળેલી છે. તો રામાયણની જેમ મહાભારત પણ રાષ્ટ્રીય મહાકાવ્ય, જેને ઇંગ્લિશમાં આપણે એપિક કહીએ છીએ, એવું સ્થાન ધરાવે છે. પ્રાચીન ગ્રંથોમાં વિશેષ મૂલ્યવાન અને અતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે. આપણી પાસે પ્રાચીન ઘણા બધા ગ્રંથો છે. તમે ધોરણ 11માં પણ જુદા જુદા પ્રકારના ગ્રંથ વિશે શીખ્યા હશો. હજુ 12મામાં પણ નવા નવા ગ્રંથ શીખવાના છે.
શા માટે મિત્રો? કદાચ તમને નહીં ગમતું હોય, નહીં ફાવતું હોય, પરંતુ આપણા માટે એક ગૌરવપૂર્ણ બાબત છે કે જે કંઈ પણ આપણી આજુબાજુ બની રહ્યું છે એ પ્રશ્ન હોય, સમસ્યા હોય કે સમસ્યાનો ઉકેલ હોય, એ સમસ્યાના ઉકેલ તરફ જવાનો દ્રષ્ટિકોણ હોય, વિચાર કોણ હોય, એ બધું જ આપણી ભારતીય સંસ્કૃતિના ગ્રંથોમાં સમાવિષ્ટ છે. એટલે આપણા જુદા જુદા ગ્રંથોમાં મહાભારત એ અતિ વિશેષ અને મૂલ્યવાન ગ્રંથ છે અને મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. શા માટે મહત્વપૂર્ણ છે? તો એમાં માત્ર માહિતી નથી આપી મિત્રો, જીવનની સર્વ બાજુઓને આવરી લેવામાં આવી છે. હવે મિત્રો, જીવન એટલે શું? જીવન એટલે બિઝનેસ, જીવન એટલે અભ્યાસ, જીવન એટલે ધંધો, જીવન એટલે શિક્ષણ, જીવન એટલે નોકરી, કે જીવન એટલે સુખ, જીવન એટલે તકલીફો, જીવન એટલે દુઃખ. આવી તમામ બધા જ પ્રકારની જીવનને સ્પર્શતી બાબતો છે એ બધી જ બાબતોની મહાભારતમાં આવરી લેવામાં આવી છે. ચલો, હવે મહાભારતનો વિષય કેવો હશે મિત્રો? જીવનની જો બધી જ બાબતો એમણે આવરી લીધી હોય તો એનો વિષય શું કહી શકાય મિત્રો? તો એનો કોઈ એક વિષય નથી. 1,00,000 શ્લોકો ધરાવતા મહાકાવ્ય મહાભારતનો અભ્યાસ કરતા જણાય છે કે તેમાં કયા કયા વિષયો છે મિત્રો? તો જુઓ, એક વિષય નથી, પરંતુ એમાં ધર્મ, નીતિ, તત્વજ્ઞાન, રાજનીતિ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, ગીત, સંગીત, ધનુર્વેદ, કામશાસ્ત્ર, બરાબર, અને આ સિવાય શિલ્પ હોય, સ્થાપત્ય હોય, આવા અનેક શાસ્ત્રોના વિષયોની ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. કારણ કે મહાભારતના પાત્રો અથવા તો મહાભારતની પરિસ્થિતિ કોઈના કોઈ વિષય સાથે તો જોડાયેલી જ છે. એટલા માટે મિત્રો, જો ટૂંકમાં કહેવું હોય તો મહાભારત આ ગ્રંથ અણમોલ અને રત્નોની અખૂટ ખાણ છે. મિત્રો, અહીંયા અ લખવાનું છે. અખૂટ ખાણ છે એટલે કે ન ખૂટે એવી. એમાંથી ગમે તેટલા રત્ન આપણે લઈએ, ગમે તેટલા વૈચારિક સિદ્ધાંતો લઈએ, પણ એ ક્યારેય ખૂટતા નથી. અને જેના કારણે આજે આપણે જીવી શકીએ છીએ, ગર્વ લઈ શકીએ છીએ એવી શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ મહાભારતનો જ એક ભાગ છે. મિત્રો, આજે ગીતા માટે કેવું કહી શકાય કે ગીતા એ માત્ર સોગંદ ખાવા પૂરતી જ સીમિત રહી છે. કોર્ટમાં લોકો લાલ કપડામાં ગીતાને વીંટેલી રાખે છે અને એની હાથ પર મૂકીને માત્ર શપથ ખાય છે. પણ ગીતા એ માત્ર શપથ ખાવા માટે નથી, માત્ર સોગંદ લેવા માટે નથી. સાયકલના પંક્ચરથી શરૂ કરીને જીવનના મોટા મોટા કોયડા કે ઉકેલ કેવી રીતે ઉકેલવા, મનુષ્યએ પોતાનું જીવન સુખમય રીતે કેવી રીતે પસાર કરવું, એની નાનામાં નાની બધી જ બાબતોનો ગીતામાં ઉલ્લેખ છે. પણ વિદ્યાર્થી મિત્રો કે બેન, એ તો સંસ્કૃતમાં છે, અમને કેવી રીતે ખબર પડે કે મારા સાયકલનું પંક્ચર થયું એ વખતે મારે શું કરવું જોઈએ? કોઈ કે બેન જઈને પંક્ચર કરાવી લેવાનું. એ તો તમારે જ્યાં પંક્ચર પડ્યું હોય ને સામે તમને પંક્ચરની દુકાન દેખાય તો પંક્ચર કરાવી લેવાનું. પણ તમે એવી જગ્યાએ છો કે જ્યાં એ શક્ય નથી, એ વખતે તમારી જે મનસ્થિતિ હોય એ મનસ્થિતિ કેવી હોય અને એવી મનસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? એનો ઉકેલ આપણને મહાભારતની ગીતામાં આપેલો છે. એટલે ગીતા દરેકના ઘરે હશે એનો તો મને વિશ્વાસ છે મિત્રો. હમણાં જ 25 ડિસેમ્બરે આપણે ગીતા જયંતિ ઉજવી, અથવા તો ઘરમાં કોઈકે યાદ કર્યું હશે કે ભાઈ આજે ગીતા જયંતિ છે. બીજી એક ગૌરવ લેવા જેવી વાત એ છે મિત્રો કે આખા વિશ્વમાં ગીતા જ એવું ધર્મ પુસ્તક છે કે જેની જન્મ જયંતિ ઉજવાય છે.
જેનો હેપી બર્થડે ઉજવાય છે મિત્રો. અને એ પણ આપણો અમૂલ્ય ગ્રંથ છે, મહાભારતનો જ એક ભાગ છે. એ પણ આપણા માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે. બરાબર. હવે મહાભારતના વિષયો તો આપણે જોઈ લીધા, પણ એને કેટલા ભાગમાં વહેંચ્યું હશે? તો મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ થયું મિત્રો? 18 દિવસ. મહાભારતમાં સેના કેટલી હતી? તો 18 અક્ષેણી. મહાભારતના પર્વ કેટલા? તો એમાં પણ કેટલા પર્વ છે મિત્રો? મહાભારતના 18 પર્વ છે. આદિ પર્વ, આ મિત્રો આ પર્વના નામ આપણે યાદ રાખવાના છે હો, આપણને સિલેબસમાં આપેલા છે. એનો ક્રમ યાદ ન હોય તો ચાલે, પણ આ પર્વ તો આપણને યાદ હોવા જ જોઈએ. આપણને ખાલી જગ્યામાં કે MCQમાં પૂછે કે ખાલી જગ્યાએ મહાભારતનું પર્વ નથી, અથવા તો ખાલી જગ્યાએ મહાભારતનું પર્વ છે, નીચે આપેલામાંથી કયું મહાભારતનું પર્વ છે, અથવા તો કોઈ પણ 5 મહાભારતના પર્વ લખો. આવો ટૂંકો પ્રશ્ન આપણને પૂછી શકે. એટલે આપણે 2 થી 4 વખત એના નામ વાંચીશું તો આપણને ચોક્કસ યાદ રહી જશે. આદિ પર્વ, સભા પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દોણ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, અશ્વમેધિક પર્વ, અશ્વમેધિક પર્વ અથવા તો અશ્વમેધ પર્વ, 2 રીતે એને લખી શકાય છે. અને આશ્રમ પર્વ, મૌસલ પર્વ, મહાપ્રાસ્થાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ. આટલા મિત્રો એના 18 પર્વ આપેલા છે. બરાબર છે. અને આ 18 પર્વ ઉપપર્વ અને અધ્યાયોમાં વહેંચાયેલા છે. સીધું એક પર્વ એટલે આદિ પર્વ, બીજું પર્વ એટલે સભા પર્વ નહીં. આ કુલ જે 18 પર્વ છે એ 18 પર્વ ઉપપર્વ નામનું એક પર્વ આવે છે એમાં, અને જુદા જુદા અધ્યાયોમાં વહેંચાયેલા છે. દાખલા તરીકે મિત્રો તમને પૂછે કે શ્રીમદ ભગવદ્ ગીતા પણ એક આનું પર્વ જ છે, તો એમાં કે શું છે? તો એમાં પણ 18 અધ્યાય છે. બરાબર છે ને? તો શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 18 છે, પણ શ્લોકો કેટલા છે? તો 700 શ્લોકો છે. અને એ પણ આપણો એક ઐતિહાસિક ગ્રંથ મહાભારત છે, એમાં એનું સ્થાન, એમાંથી જ મહાભારતના ગ્રંથમાંથી જ આપણને શ્રીમદ ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ છે. બરાબર છે મિત્રો? હવે આપણે આ શું હતું મિત્રો? તો મહાભારત અને એના રચયિતાનો પરિચય. મહાભારતનું ઇમ્પોર્ટન્ટ શું, એનું મહત્વ શું, એ આપણે જોયું. બરાબર. હવે તમને એમ કે મહાભારતની વાર્તા, મહાભારતની કથા સંક્ષિપ્તમાં તમારા શબ્દોમાં તમે વર્ણન કરો. તો દુષ્યંત પુત્ર. દુષ્યંત કોણ હતો? અહીંયા મેં દર્શાવ્યું નથી, પણ જો લખવું હોય તો મિત્રો લખજો. શકુંતલા અને ભરતનો પુત્ર દુષ્યંત. શકુંતલા એ કણ્વ મુનિના આશ્રમમાં રહેતી હતી અને કણ્વ મુનિની પુત્રી હતી. એ શકુંતલા અને ભરતનો પુત્ર દુષ્યંત હતો. અને દુષ્યંત પુત્ર મહારાજ ભરતના વંશમાં થયેલો હતો. બરાબર. અને એના વંશમાં શંતનુ નામે એક રાજા થઈ ગયા. બરાબર. આ શાંતનુ રાજા લખો. શાંતનુ રાજા એ દુષ્યંત અને શકુંતલાના ભરતના વંશમાં થઈ ગયેલા. હવે શાંતનુ રાજાએ શું કર્યું? તો શાંતનુ રાજાના લગ્ન ગંગા સાથે થયા, અને આ એમની પત્ની હતી. અને બીજી પત્ની હતી એ સત્યવતી. એક વખત એ નદીમાં વિહરણ કરતા હોય છે, અને સત્યવતી જે માછીમાર કન્યા છે એને જોઈ જાય છે, એના ઉપર મોહિત થાય છે, અને ગંગા પછી
એ સત્યવતી સાથે લગ્ન કરે છે અને ગંગા એટલે કે ભગીરથી અને ગંગાનાથી એમને એક પુત્ર થાય છે એટલે કે દેવવ્રત એટલે કે ભીષ્મ. બરાબર. હવે દેવવ્રત કેવી રીતે પ્રાપ્ત થયો એની સ્ટોરી તો હમણાં આપણે મહાભારતમાં મિત્રો જોઈ છે, એટલે એનું હું વધારે વર્ણન નહીં કરું. પરંતુ ગંગા તો ગંગા એટલે કે ભીષ્મ, ગંગા પોતાના પુત્ર ભીષ્મ દેવવ્રતને શાંતનુને આપી અને એ તો ગંગામાં અલોપ થઈ ગઈ. હવે સત્યવતી આવી તો સત્યવતીને 2 પુત્ર હતા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. હવે જે ચિત્રાંગદ હતો એ તો અવિવાહિત જ મૃત્યુ પામ્યો. એના લગ્ન થયા એ પહેલા જ એનું મૃત્યુ થયું. વિચિત્રવીર્ય હતો, એની જ્યારે લગ્ન કરાવ્યા ત્યારે એની 3 પત્ની હતી, અંબિકા અને અંબાલિકા. હવે અંબિકા અને અંબાલિકા એ સાથે સાથે ત્રીજી એની એક પત્ની બની કે જે એક દાસી હતી. અંબિકા અને અંબાલિકાને વિચિત્રવીર્ય દ્વારા સીધી રીતે સંતાન પ્રાપ્તિ થઈ શકે એવી ન હતી, એટલે એક આપણે આગળની ડિટેલની વાત અહીંયા બહુ લઈશું નહીં, પણ એ પોતાના પુત્રોનો જન્મ થાય અથવા તો પોતાનો વંશ વારસો આગળ વધારી શકે એ પહેલા જ એનું મૃત્યુ થયું. હવે જો અહીંયા વિચિત્રવીર્યના મૃત્યુ પછી એના મરણ બાદ અંબિકા અંબાલિકા પુત્ર પ્રાપ્તિ ન થઈ શકે એટલે આ ભરત વંશ અટકી જાય. હવે આ બાજુ ગંગા પુત્ર જે ભીષ્મ હતા એમણે તો સત્યવતીના લગ્ન વખતે જ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી કે એ આજીવન બ્રહ્મચર્યાશ્રમ પાળશે, બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરશે, એટલે કે એ લગ્ન ગ્રંથિથી જોડાશે નહીં. એટલે રાજા શંતનુનો વંશ આગળ વધારવા માટે અંબિકા અને અંબાલિકાએ નિયોગ પદ્ધતિથી એમણે પુત્ર પ્રાપ્તિ થઈ. મિત્રો, અત્યારે ગર્ભધાન અથવા તો ગર્ભ બીજ આરોપણ કરીને નિઃસંતાન માતા પિતાને સંતાન આપવામાં આવે છે. આપણને એમ થાય કે અદ્યતન મેડિકલ ડેવલપ થયું છે, પણ એ વખતે પણ આ મેડિકલ હતું, એનું સ્વરૂપ જુદું હતું. નિયોગ પદ્ધતિ અને નિયોગ પ્રથાથી પુત્ર પ્રાપ્તિ એ પણ એક આ જ પ્રથા હતી. આપણે અત્યારે એની ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, પણ તમે બાયોલોજી વાળા વિદ્યાર્થી ખૂબ સારી રીતે સમજી શકશો. અને એ નિયોગ પદ્ધતિ જ્યારે આ બંને ઉપર અપનાવવામાં આવી ત્યારે આ બંનેનું રિએક્શન જબરજસ્ત હતું. અંબિકાને જ્યારે એ પદ્ધતિ અંબિકા ઉપર એપ્લાય કરવામાં આવી, અંબિકા તૈયાર હતી છતાં પણ એ વખતે એનું રિએક્શન કેવું આવ્યું તો એણે પોતાની આંખો બંધ કરી દીધી. એટલે એને પુત્ર થયો, પણ એ પુત્ર કેવો થયો? અંધ. અને એનો પુત્ર એટલે ધૃતરાષ્ટ્ર. પછી એ પદ્ધતિ અંબાલિકા ઉપર એપ્લાય કરવામાં આવી તો અંબાલિકા ખૂબ જ ગભરાઈ ગઈ. એનું શરીર અને મોં ફીકું પડી ગયું. એટલે એને પુત્ર થયો તે પાંડુ, જેને આપણે બીમાર કહી શકીએ, પાંડુ રોગ સાથે જન્મેલો પુત્ર. અને પછી એ જ પદ્ધતિ એક દાસી ઉપર અનુશાસિત કરવામાં આવી અને એને કોઈ જ અસર ન થઈ. એ મનથી મક્કમ હતી, બહુ સમજવાળી હતી અને એનો પુત્ર એટલે વિદુર. એટલે શંતનુના વંશને આગળ વધારવા માટે અંબિકાનો પુત્ર ધૃતરાષ્ટ્ર, અંબાલિકાનો પુત્ર પાંડુ અને દાસી પુત્ર વિદુર, એ પ્રમાણે આ વંશ આગળ ચાલે. હવે આગળની વાત તો આપણને બહુ સારી રીતે ખબર છે કે ધૃતરાષ્ટ્રે શું કર્યું તો ગાંધારી સાથે લગ્ન કર્યા અને પાંડુ રાજાએ કુંતી અને માદ્રી એ બંને સાથે લગ્ન કર્યા. ગાંધારીના 100 પુત્રો હતા. ગાંધારીના 100 પુત્રો દુર્યોધન, દુશાસન, નકુલ અને એક પુત્રી હતી દુશલા. મિત્રો, MCQ માટે જરા બરાબર ધ્યાનમાં લેજો.
કૌરવો 100 હતા, પણ એમને એક બેન હતી જેનું નામ હતું દુશલા. અને કુંતી દ્વારા થયેલા પુત્ર યુધિષ્ઠિર, આપણે તો ખૂબ સરસ રીતે આગળના યક્ષ યુધિષ્ઠિર સંવાદમાં જોયું છે ને મિત્રો. એમ કુંતીને દેવથી થયેલા પુત્ર યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, અને માદ્રીના પુત્ર એટલે સહદેવ અને નકુલ. અને મહાભારતમાં આ ભાઈઓની કથા આપણને વર્ણવવામાં આવી છે. બરાબર. હવે એ કથાની વાત તો આપણને મિત્રો આગળ ખબર છે. હવે શું થયું મિત્રો, આપણે જરા ફરીથી નજર કરી લઈએ. કૌરવો અને પાંડવો વાસ્તવમાં એક જ કુળના છે, પણ શું થાય છે, અહીંયાથી મહાભારતની મુખ્ય કથા શરૂ થાય છે. પાંડુ રાજાના પુત્ર પાંડવો અને ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવો, આમની સંઘર્ષની કથા આપણને મહાભારતમાં જોવા મળે છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંનેનો વંશ તો કુરુવંશ હતો, છતાં મહાભારતમાં ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તરીકે ઓળખાયા અને પાંડુના પુત્રો પાંડવો તરીકે ઓળખાયા. કૌરવ વંશના કુરુવંશ તરીકે એમનો ઉલ્લેખ થતો નથી. હવે આપણને ખબર છે કે બાળપણથી જ દુર્યોધન કેવો હતો, રાજ્યની લાલસાવાળો હતો. એને ભીમ, યુધિષ્ઠિર, અર્જુન માટે હંમેશા દ્વેષ રહેતો હતો, ઈર્ષાની ભાવના કરતો હતો. હવે પાંડવોમાં યુધિષ્ઠિર મોટા હતા અને દુર્યોધન નાનો હતો, એટલે સ્વાભાવિક છે રાજ દરબારમાં યુધિષ્ઠિર માટે રાજ્યાભિષેક અથવા તો રાજકુમાર તરીકે ઘોષણા કરવી એવું નક્કી કરવામાં આવે છે. હવે આ વાત દુર્યોધનથી સહન થતી નથી, એટલે એ લોકોએ એટલે કે કૌરવોએ, દુર્યોધને શું કર્યું, પાંડુ પુત્રોને પાંડવોને મારી નાખવા માટે જુદા જુદા પ્રપંચ અને કાવતરા કર્યા. લાક્ષાગ્રહ જેવા ઘણા બધા કાવતરા કરી અને પાંડવોને મારી નાખવાના જુદા જુદા પ્રયત્ન એમણે કર્યા છે. બરાબર છે. અને એમણે યુધિષ્ઠિર અથવા તો પાંડવોને પોતાનો હક આપવા માટેની ના પાડી દીધી. અને છેવટે હસ્તિનાપુર, જે કુરુવંશની રાજગાદીનું સ્થાન હતું, એ સિવાય ઇન્દ્રપ્રસ્થ જે જંગલ હતું, એ જંગલમાં પાંડવોને કહ્યું કે ત્યાં જઈને તમે શાસન કરો. એવા જંગલમાં જઈને પણ પાંડવોએ કૃષ્ણ ભગવાનની સહાયથી, કૃષ્ણ ભગવાનની મદદથી એક સરસ મજાનું ઇન્દ્રપ્રસ્થ સુસમૃદ્ધ રાજ્ય ઊભું કર્યું. અને એમની સમૃદ્ધિ જોઈને દુર્યોધનને ફરીથી ઈર્ષા આવે છે અને એ ફરીથી કપટ કરીને જુગાર રમવા માટે પાંડવોને આમંત્રણ આપે છે. અને મામા શકુનીની કાનભંભેરણીથી, મામા શકુનીની સહાયથી એ લોકો જુગાર રમવા માટે પાંડવોને બોલાવે છે અને જેમાં પાંડવો હારી જાય છે. અને એ હારી જવાને અંતે પાંડવોને શું થાય છે મિત્રો, જુગારની શરત મુજબ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ, આ શરત ફરજિયાત કરવામાં આવે છે. અને એ શરત પૂરી થયા પછી જ્યારે પાંડવો પાછા આવીને દુર્યોધનના દરબારમાં પોતાનો હક માગે છે, ત્યારે દુર્યોધન પાંડવોને એમનો હક આપવા તૈયાર નથી. ત્યારે કુંતા માતા કહે છે કે આ દુષ્ટ દુર્યોધન અને આવા દુર્જન લોકોનો નાશ કરવો જોઈએ. જો એનો નાશ નહીં કરીએ તો એમનો ત્રાસ વધતો જશે. બરાબર છે. એટલે એનો બીજો વિકલ્પ માત્ર યુદ્ધ જ હતો. આવા દુષ્ટ દુર્જન લોકોને મારવા જોઈએ, એમનો સંહાર કરવો જોઈએ. એટલે યુદ્ધ એ જ એનો એક વિકલ્પ જોતા કૃષ્ણ ભગવાન પણ પાંડવોને યુદ્ધ કરવા માટે સપોર્ટ કરે છે. છતાં છેલ્લે એ યુદ્ધને ટાળવા માટે કૃષ્ણ ભગવાન પોતે વિષ્ટિ કરવા માટે, સમાધાન કરવા માટે દુર્યોધનના દરબારમાં જાય છે. યુદ્ધનો મહાસંહાર
ટાળવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના દરબારમાં જઈ અને સમાધાન કરવાની કોશિશ કરે છે. પણ દુર્યોધન, દુશાસન, શકુની આ બધાએ ભેગા થઈને કૃષ્ણ ભગવાનને કેદ કરવાની પણ એક તરકીબ કે પ્રયત્ન કર્યો હતો. એટલે કે ટૂંકમાં દુર્યોધન પાંડવોને હક આપવા માટે, એમનો અધિકાર આપવા માટે તૈયાર ન હતો અને છેવટે યુદ્ધ એ જ વિકલ્પ રહેતા યુદ્ધ શરૂ થાય છે. હવે આ યુદ્ધમાં શું હતું મિત્રો? આ યુદ્ધ એ ધર્મ અધર્મનું યુદ્ધ હતું. એવું ન હતું કે દુર્યોધનના રાજ્યમાં લોકો દુખી હતા, પણ દુર્યોધન જે પ્રકારે રાજ્ય શાસન સંભાળતો હતો, રાજા તો ધૃતરાષ્ટ્ર જ હતા, પણ રાજ્ય કારભાર કોણ સંભાળતું હતું? દુર્યોધન. તો દુર્યોધન લોકોના મગજમાં એવી વૃત્તિ, એવું દ્રઢ ભાવના ઘુસાડતો હતો કે ભગવાન કે કોઈને નમસ્કાર કરવાની જરૂર નથી. તમારા માટે રોટલો, ઓટલો અને પાણીની વ્યવસ્થા હું કરું છું, તો તમે મને જ નમસ્કાર કરો, મને જ ભગવાન, મને જ તમે રાજા માની લો. આમ લોકોમાંથી ધર્મ, પ્રભુ તરફની ભક્તિ, આધ્યાત્મિકતા આ બધું દુર્યોધન ધીમે ધીમે દૂર કરતો હતો. અને જો સમગ્ર માનવજાતમાં આ જ વૃત્તિ તૈયાર થાય, મનુષ્ય જ પોતાને ભગવાન માને અને લોકો એના ચરણે પડે એવું કરે, તો એક વખત શું થાય? સમાજનું અધઃપતન થાય. એટલે કુંતા માતાએ કહ્યું પાંડવોને કે તમારે કૌરવો સાથે યુદ્ધ કરીને એમનો નાશ કરવો પડશે. અને યુદ્ધ માટે 18 અક્ષિણી જેટલી મહાસેનાનો શું કર્યો? મહાસેનાનો મહાવિનાશ કરનારું કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું. હવે મિત્રો 18 અક્ષિણીમાં એક અક્ષિણી એટલે કેટલી સેના? તમને ખબર છે? જો તમને કોઈને ખબર હોય તો મને લખીને મોકલજો. મહાભારતનું યુદ્ધ જમીન માટેનું ન હતું, અધિકાર માટેનું ન હતું, પણ એ ધર્મ અધર્મનું યુદ્ધ હતું. અને મહાભારત યુદ્ધની પ્રભા એટલી બધી જોરદાર પડી કે આજે કોઈ પણ બે પક્ષો જો યુદ્ધ કરતા હોય કે લડાઈ કરતા હોય, તો આજે પણ એને મહાભારતનું યુદ્ધ એવી ઉપમા આપવામાં આવે છે. મહાભારતના યુદ્ધને અંતે વિજય કોનો થયો મિત્રો? તો સત્યનો વિજય થયો, ધર્મનો વિજય થયો. એ મહાસંહારને અંતે સત્યનો વિજય એટલે કે પાંડવોનો વિજય થયો. કારણ કે એમના પક્ષે કોણ હતું? શસ્ત્ર વગરના ભગવાન શ્રી કૃષ્ણ. બંને સેનાના યુદ્ધની સરખામણી કરીએ તો કૌરવોની પાસે વધારે સેના હતી અને પાંડવો પાસે ઓછી સેના હતી. તો પણ પાંડવોનો વિજય કેમ થયો મિત્રો? તો પાંડવોની સેનામાં રહેલા જે સૈનિકો હતા એ પોતાના રાજા ઉપરના પ્રેમને કારણે લડતા હતા. જ્યારે દુર્યોધનની સેનાના સૈનિકો હતા એ માત્ર એમને સૈન્યમાં નોકરી મળી છે એટલા માટે યુદ્ધ કરતા હતા. એટલે લડવા આવનાર જે વ્યક્તિઓ હતા એ યોદ્ધાઓ પણ દુર્યોધનના પક્ષમાં ભીષ્મ પિતા હતા, દ્રોણાચાર્ય હતા, પણ દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતાનું મન કોની સાથે હતું? પાંડવોની સાથે. એટલે દુર્યોધનની પાસે ઘણું બધું વધારે સૈન્ય બળ હોવા છતાં પણ એ અધર્મના પક્ષે ઊભો હતો, એટલા માટે એની હાર થાય છે અને પાંડવોનો વિજય થાય છે. હવે પાંડવોનો વિજય મળ્યા પછી તેઓ હસ્તિનાપુરની રાજગાદીના અધિકારી થયા અને રાજગાદી સંભાળે છે, રાજ્યની અર્થવ્યવસ્થાને સુનિશ્ચિત કરે છે અને ધાર્મિક વૃત્તિનું પ્રસ્થાપન કરે છે. એટલે કે આ યુદ્ધ એ સત્ય અને ધર્મનો સદા વિજય થાય છે એ સૂત્ર સાર્થક કરે છે. મારે જ્યારે દ્વિધાવાળું કામ આવે અને બેમાંથી કોઈ પણ એક પરિસ્થિતિ પસંદ કરવાની આવે ત્યારે મારે શું પસંદ કરવું જોઈએ? અર્જુનનો પણ મિત્રો પ્રશ્ન હતો યુદ્ધમાં
કે મારે મારા ભાઈઓને મારીને લોહીથી ખરડાયેલું જો રાજ્ય મળતું હોય તો એવું રાજ્ય કૃષ્ણ મારે લેવું નથી, એવું એને કૃષ્ણને કહી દીધું હતું અને પોતાના શસ્ત્ર એને નીચે મૂકી દીધા હતા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એને સમજાવે છે કે અર્જુન, તું એવું ન સમજતો કે તું નહીં લડે તો આ યુદ્ધ નહીં થાય, અને તું જે તારા ભાઈઓને મારીને પોતાના પાપ માટેની ચિંતા કરે છે, તો આ મહાભારતનું યુદ્ધ એ ધર્મ અધર્મનું યુદ્ધ છે, બે ભાઈઓની રાજગાદી માટેનું યુદ્ધ નથી. અને એમ કરીને યુદ્ધ કરવું એક ક્ષત્રિયનું ધર્મ છે. એક ક્ષત્રિય ધર્મનું પાલન તારે કરવાનું છે. અને એમ ક્ષત્રિયના કર્મયોગના સિદ્ધાંતો કહીને કૃષ્ણ અર્જુનને નિશંક કરે છે. અને ફરીથી પાંડવો હસ્તિનાપુરની રાજગાદી સંભાળે છે. છેવટે એમને પણ સંન્યાસાશ્રમ જવાની ઉંમર થાય ત્યારે પાંડવો પણ પોતાના પૌત્ર, અર્જુનનો પુત્ર કોણ મિત્રો? તો અભિમન્યુ. અભિમન્યુ પણ યુદ્ધમાં મૃત્યુ પામે છે, એનું મરણ થાય છે, વીરગતિને પ્રાપ્ત થાય છે. સૌથી નાની ઉંમરનો વ્યક્તિ જો મહાભારતમાં વીરતાથી લડ્યો હોય તો એ અર્જુન પુત્ર અભિમન્યુ છે. અને અભિમન્યુનો પુત્ર એટલે પરીક્ષિત. એ પરીક્ષિતને રાજપાટ સોંપીને બધા જ પાંડવો દ્રૌપદી સાથે વાનપ્રસ્થ સંન્યાસાશ્રમમાં જવા માટે સ્વીકારી હિમાલયમાં જાય છે. આપણે જે યક્ષ યુધિષ્ઠિર સંવાદ જોયો તો એમની આ તરફની એક યાત્રા જ હતી. બરાબર, એ ત્યાં જવા માટે નીકળી જાય છે. હવે આપણે જોઈએ કે મહાભારત ગ્રંથ ખરો એની શૈલી કેવી હતી મિત્રો? જો પરીક્ષામાં પૂછાય તો આ ગ્રંથની વર્ણન શૈલી સુંદર, સરળ અને અદ્ભુત છે, જેમાં નૈતિક કથાનકો અને આખ્યાનો લોકપ્રિય નીવડે છે. એટલે કે આમાં જે કથા સંગ્રહ, જુદા જુદા કથાના જે ભાગ આપેલા છે એ અને એમાં આપેલા આખ્યાન. હવે મિત્રો આપણે તો આખ્યાન સાંભળવા જતા નથી, આપણને આખ્યાન અને વ્યાખ્યાનનો તફાવત પણ ખબર નથી. પણ જ્યારે આખ્યાન પ્રિય વ્યક્તિ હોય તો એને મહાભારતમાંથી આખ્યાન પ્રાપ્ત થાય છે. નૈતિક કથા કહેવા વાળો વ્યક્તિ હોય તો એને મહાભારતમાંથી નૈતિક કથાઓ પ્રાપ્ત થાય છે. અને એ નૈતિક કથા અથવા તો આખ્યાનો કેવા છે? તેમનો ઉલ્લેખ રોજબરોજના વ્યવહારમાં આજે પણ થતો રહેલો છે. મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવતો હતો, મેળવે છે અને મેળવતો રહેશે. મારે પણ લોકો પહેલા એવું કહેતા હતા મિત્રો કે જો આપણે મહાભારત વાંચીએ તો ઘરમાં મહાભારત થશે. પરંતુ સત્ય હકીકત એ છે કે આપણી મહાભારત અને મહાભારતમાં રહેલા સંસ્કૃતથી દૂર ભાગીએ છીએ, એટલે જ આજે આપણને મહાભારત જોવા મળે છે. કોઈના ઘરમાં, કોઈના કુટુંબમાં, કોઈના જીવનમાં. એટલે મારા જીવનમાંથી મહાભારતનો સંઘર્ષ તો મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં થાય જ. જ્યારે કોઈ પણ બે દ્વિધાવાળી પરિસ્થિતિ પસંદ કરવાની હોય ત્યારે મારે કયો વિકલ્પ પસંદ કરવો? યુદ્ધમાં લડવું કે ન લડવું? આ અર્જુનનો પ્રશ્ન હતો મિત્રો. પણ મારે ધર્મનો રસ્તો પસંદ કરવાનો છે, તો એ રસ્તો મને કોણ બતાવશે? અર્જુનને દ્વિધામાંથી તો કૃષ્ણ ભગવાને કાઢ્યા, પણ અર્જુન એ સામાન્ય માનવ સમાજનો એક પ્રતિનિધિ હતો. અર્જુનનો પ્રશ્ન એ અર્જુને આપણા તરફથી જ પૂછેલો હતો અને એનો ઉકેલ સમગ્ર માનવજાતને મળે એટલા માટે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા અર્જુનને પ્રેરણા આપી છે. એ માત્ર અર્જુનને કહી નથી, એ આપણા માટે જ છે. હું જ્યારે બરાબર અભ્યાસ કરું છું, એક ચિત્તથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરું છું, ત્યારે હું થાકી જાઉં છું, આળસી જાઉં છું, કંટાળી જાઉં છું, તો મારે શું કરવાનું? તો એ વખતે મારે ગીતાના કોઈ પણ એક શ્લોકનું ભાષાંતર, એનો અર્થ સમજવાનો, તો મને એમાંથી નિરંતર પ્રેરણા મળતી રહેશે. વર્ષોથી સમાજ એ પ્રેરણા મેળવતો હતો, હાલ પણ મેળવે છે અને વર્ષો પછી પણ મેળવતો રહેશે.
મહાભારતનો ગ્રંથ એટલો વિશાળ છે કે એમાં માનવ જીવનનું પ્રત્યેક પાસું અને દુનિયાભરનો પ્રત્યેક વિષય વણાઈ જાય છે. બરાબર? એક પણ વિષય આપણા જગતનો, આપણા જીવનનો, આપણા કુટુંબનો નહીં હોય કે જેનો ઉલ્લેખ મહાભારતમાં નહીં થયો હોય. કારણ કે ગ્રંથ જ એટલો બધો વિશાળ છે. એમાં જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યું છે. એટલા માટે કહેવાય છે કે એ વિશાળ ગ્રંથ છે. હવે એની પ્રાપ્ત સમીક્ષિત આવૃત્તિ આપણને ક્યાંથી મળશે? બરાબર? વર્લ્ડની જે રોયલ એશિયાટિક લાઇબ્રેરી છે ત્યાં તો એની આવૃત્તિ છે, પણ અહીંયા જો આપણે ભારતમાં જોવી હોય તો મહારાષ્ટ્રના પુના ખાતે આવેલા ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આવી જે સાહિત્યનું રિસર્ચ કરતી ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો, એક સંસ્થા છે. મહારાષ્ટ્રના પુના ખાતે આવેલા ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિનું કાર્ય સંપન્ન થયું છે, જેમાં મહાભારતના ગ્રંથનું સંશોધન, વિવેચન અને આ બધા માટે સમીક્ષિત સંસ્કરણને પ્રમાણભૂત માનવામાં આવે છે. એ સંશોધન વિવેચનમાં એમને મહાભારતની જેટલી બાબતોનો ઉલ્લેખ કર્યો છે એ સત્ય અને પ્રમાણભૂત માનવામાં આવે છે. આ પ્રમાણે મહાભારત એ આપણો એક અમૂલ્ય રત્ન અને અખૂટ ખાણ કહી શકાય એવો ગ્રંથ છે. રાષ્ટ્રને દ્રષ્ટિએ એને મહાકાવ્ય કહેવામાં આવે છે. વિશ્વમાં અન્ય ગ્રંથોની સરખામણીએ સર્વપ્રથમ સૌથી વધારે કદ ધરાવતો એ ગ્રંથ છે અને એને આપણે યાદ રાખવાનું છે.